પરાગરજ કઈ અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે? તો પરાગરજ એકકીય હોય છે. એકકીય પરાગરજ મુક્ત થાય તે પહેલા તેમાં સમભાજન થઈને બે કોષ બને છે. એક કોષ મોટો કોષ હોય છે જેને કહેવાય વાનસ્પતિક કોષ અને બીજો કોષ હોય છે જનન કોષ. આગળ જતા પરાગનલિકાનું જ્યારે નિર્માણ થાય ત્યારે વાનસ્પતિક કોષ આગળ રહે છે અને જનન કોષના સંભાજનથી બે નરજન્યુ બને છે. આ બે નરજન્યુ આગળની બાજુ રહેલો વાનસ્પતિક કોષ. આ જે રચના બની છે આ રચનાને આપણે કહીએ છીએ નરજન્યુજનક. તો પરાગરજમાંથી નરજન્યુજનક અવસ્થા બને છે એટલે કહી શકાય કે પરાગરજ નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે.